જામનગરમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અગાઉ એઆઈની મદદથી એક આઈડી જે છે જેનું નામ હતું વિશાલ કણસાગરા અને ઇન્સ્ટાગ્રામમાં v.કણસાગરા77 નામના આઈડી ઉપરથી ઘણા લોકોના એઆઈથી બનાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ મૂકી ત્યારબાદ કોઈ પણ રીતે એને ઉશ્કેરવા અથવા તો નાણાં પડાવી લેવા માટે અલગ અલગ એફઆઈઆરો આ બાબતે નોંધાયેલી હતી. તેના અનુસંધાને જે કુલ 4 આરોપીઓ છે એમની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે, અરેસ્ટ કરવામાં આવેલા છે. જેમાં પહેલું નામ છે વિશાલ ઉર્ફે કાનુ, સન ઓફ હેમંતભાઈ ત્રિકમભાઈ કણસાગરા, એની અટક કરવામાં આવી છે. ત્યારબાદ પરસોત્તમભાઈ ઉર્ફે પસાભાઈ, સન ઓફ મહેન્દ્રભાઈ શામજીભાઈ પરમાર, ત્યારબાદ હેમંતભાઈ સન ઓફ ત્રિકમભાઈ હંસરાજભાઈ કણસાગરા અને રાજેન્દ્રસિંહ સન ઓફ ચંદ્રસિંહ ટપુભા સોલંકી. આ તમામ આરોપીઓને પોલીસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને અલગ અલગ ગુનાઓમાં એમને જે પોલીસ કસ્ટડીની રિમાન્ડ છે તે મેળવવામાં આવી રહી છે. જે આમાં પ્રથમ જે આરોપી જે છે વિશાલ કણસાગરા, તેના વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે 10 થી 11 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં અગાઉ પણ એના વિરુદ્ધમાં IPC 406, 420 મુજબના છેતરપિંડી વિશ્વાસઘાત બાબતના ગુનાઓ સામેલ છે. કારણ શું છે કે કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ લીડર છે જનનભાઈ તેનું સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવાનું કારણ તે મોટી બાબતની તપાસ ચાલુ. હાલ આ લોકોની પોલીસ કસ્ટડીની રિમાન્ડ ચાલુ હોય તપાસ દરમિયાન એમના જે પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એમની પાસેથી જે મળી આવ્યા છે તેનું ડિટેલમાં એનાલિસિસ કરવામાં આવશે. ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરવામાં આવશે, ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. જે દરમિયાન આ બાબતના મોટિવ તેમજ અન્ય કોઈ આરોપીઓ આ સાથે સામેલ હતા કે કેમ તે બાબતની તપાસ કરવામાં આવશે. પ્રાથમિક વિગત મુજબ આરોપીઓ અલગ અલગ જગ્યાએ લોકેટ થયેલા હતા, પણ તે લોકો ડિજિટલ માધ્યમથી સંપર્કમાં રહેતા હતા. જેમાં જે મુખ્ય આરોપી છે વિશાલ, એ થોડા સમય પહેલાં નેપાળ પણ હોવા બાબતની પ્રાથમિક માહિતી અત્યારે મળેલી છે. જે બાબતની ડિટેલમાં તપાસ હાલ ચાલુ છે.